નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કપટી અને દગો આપનાર લોકોને ઓળખવા ખૂબ જરૂરી છે તો એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। શરૂઆતમાં મીઠું મીઠું બોલવું, પછી હળવે હળવે બદલાઈ જવું। દગો આપનાર વ્યક્તિઓ શરૂઆતમાં ખૂબ મીઠી, દિલદાર અને પરફેક્ટ લાગે છે, પરંતુ થોડા સમય પછી એમનું વર્તન બદલાઈ જાય છે। પ્રારંભનું મીઠાશ એ માત્ર વિશ્વાસ જીતવા માટે હોય છે। તેઓ પોતાની વાતમાંથી વારંવાર ફરી જાય છે અથવા પરિસ્થિતિ મુજબ પોતાની વાત બદલી નાખે છે। અસ્પષ્ટ જવાબ: જ્યારે તમે તેમને કોઈ સીધો પ્રશ્ન પૂછો ત્યારે તેઓ સ્પષ્ટ જવાબ આપવાને બદલે વાતને ફેરવી નાખે છે અથવા તમને જ દોષિત ઠેરવવાનો પ્રયત્ન કરે છે। દગો આપનાર લોકો હંમેશા મીઠા શબ્દો બોલે છે, પણ એમના શબ્દોમાં સચ્ચાઈ નથી હોતી। એમની આંખોમાં લાગણી નહીં, પરંતુ જરૂરિયાત હોય છે અને એમનો સાથ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તમારું ઉપયોગીપણું ખતમ ન થઈ જાય। દગો આપનાર લોકો સંબંધોમાં નહીં, પરિસ્થિતિઓમાં વિશ્વાસ રાખે છે। જ્યાં ફાયદો દેખાય ત્યાં જોડાઈ જાય અને મુશ્કેલીઓ આવે ત્યાંથી શાંતિથી ખસી જાય। જીવનમાં દરેક વ્યક્તિ તમને સમજે એવી અપેક્ષા ન રાખો। કેટલાક લોકો તમારી વાત ત્યારે જ સમજશે જ્યારે તેઓ તમારી પરિસ્થિતિમાંથી પસાર થશે। એટલે દરેકને સમજાવવાની જગ્યાએ પોતાને મજબૂત બનાવો। તમારું કામ સાચું હોય તો સમય એક દિવસ તમારી તરફથી જરૂર જવાબ આપશે। કોઈ તમને છોડીને ચાલ્યું જાય તો હંમેશા એવું ના વિચારશો કે તમે કંઈક ગુમાવ્યું છે। ક્યારેક જીવનમાંથી કોઈ વ્યક્તિનું જવું એ પણ ભગવાનની કૃપા હોય છે, કારણ કે જે જગ્યા ખાલી થાય છે ત્યાં નવી શાંતિ, નવી તક અને નવી શરૂઆત આવી શકે છે। લોકો તમારી સફળતા જોશે, પરંતુ તમારી પાછળ કરેલી મહેનત નહીં જુએ। તેઓ પરિણામની પ્રશંસા કરશે, પરંતુ તમે જે રાતો ચિંતા અને મહેનતમાં પસાર કરી છે તેની કોઈને ખબર નહીં હોય। એટલે લોકોની તાળીઓ માટે નહીં, પોતાના સપના માટે મહેનત કરો દોસ્તો। જ્યારે જીવનમાં બધું તમારી વિરોધ થઈ રહ્યું હોય, એવું લાગે ત્યારે હાર ન માનશો। ઘણી વખત સૌથી અંધારી રાત પછી જ સવાર સૌથી સુંદર આવે છે। આજે જે મુશ્કેલી તમને તોડી રહી છે, એ જ મુશ્કેલી આવતીકાલે તમને એટલા મજબૂત બનાવી શકે છે કે નાની મુશ્કેલીઓ તમને હલાવી પણ નહીં શકે। તમારી સરખામણી બીજા કોઈ સાથે ન કરો। કોઈનું જીવન બહારથી સુંદર દેખાય છે, પરંતુ તેની અંદર શું ચાલી રહ્યું છે તે તમને ખબર નથી। તમારો રસ્તો અલગ છે, તમારો સમય અલગ છે અને તમારી સફર પણ અલગ છે। તેથી બીજા કરતાં આગળ વધવાની નહીં, ગઈકાલના પોતાના કરતાં આજે થોડા સારા બનવાની
કોશિશ કરો. જીવનમાં પૈસા ગુમાવશો તો ફરી કમાઈ શકશો, વસ્તુ ગુમાવશો તો ફરી મેળવી શકશો, પરંતુ સમય ગુમાવશો તો પાછો નહીં આવે. તેથી જ જે લોકો તમને પ્રેમ કરે છે તેમની સાથે સમય વિતાવો. માતા પિતાની કદર કરો અને જીવનને માત્ર કમાણી પાછળ દોડવામાં પસાર ન કરી દો. કોઈની ખરાબ વાત સાંભળીને તરત જ જવાબ આપવો એ જરૂરી નથી. મૌન પણ એક જવાબ જ છે. દરેક લડાઈ જીતવી એ જરૂરી નથી. મૌન પણ એક જવાબ છે અને દરેક વાતનો જવાબ આપવો પણ જરૂરી નથી. તમારી શાંતિ એટલી કિંમતી છે કે તેને દરેક વ્યક્તિ માટે ગુમાવવી એ યોગ્ય નથી. જીવનમાં એક સમય એવો પણ આવે છે જ્યારે તમારે લોકોને ખુશ કરવાનું બંધ કરીને પોતાનું સાચું જીવન જીવવાનું શરૂ કરવું પડે છે. કારણ કે દુનિયાને ખુશ કરતાં કરતાં જો તમે પોતાને જ ગુમાવી દો તો તમારી સફળતાનો અર્થ શું રહે? નિષ્ફળતા આવે ત્યારે પોતાને નિષ્ફળ માણસ ન માનશો. નિષ્ફળતા માત્ર એટલું કહે છે કે આ રસ્તો કામ ન આવ્યો. રસ્તો બદલો, રીત બદલો, મહેનત ચાલુ રાખો, પરંતુ પોતાને છોડશો નહીં. સારા દિવસો માટે ભગવાનનો આભાર માનવો સરળ છે, પરંતુ ખરાબ દિવસોમાં પણ વિશ્વાસ જાળવી રાખવો એ જ સાચી શ્રદ્ધા છે. યાદ રાખો, દરેક મુશ્કેલી કાયમી નથી હોતી. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે અને માણસનું જીવન પણ બદલાઈ જાય છે. તમારી જિંદગીમાં શું થયું એ કદાચ હંમેશા તમારા હાથમાં નહીં હોય, પરંતુ એ ઘટના પછી તમે શું બનશો એ ઘણી હદ સુધી તમારા હાથમાં છે. ભૂતકાળને બદલી શકાતો નથી, પરંતુ ભૂતકાળમાંથી શીખીને ભવિષ્ય જરૂર બદલી શકાય છે. તેથી ગઈકાલના દુઃખને આજે તમારી કમજોરી ન બનવા દો, એને તમારી આવતીકાલની તાકાત બનાવો. જીવનમાં સૌથી મોટો બોજ ઘણીવાર સમસ્યાઓનો નથી હોતો, પરંતુ લોકો શું કહેશે એ વિચારનો હોય છે. તમે સાચું કરશો તો પણ કોઈને વાંધો હશે અને ખોટું કરશો તો પણ કોઈ ટીકા કરશે. એટલે દરેકની મંજૂરી મેળવવામાં જીવન બગાડશો નહીં. તમારા અંતરાત્માને જવાબ આપી શકો એવું જીવન જીવો, કારણ કે અંતે લોકો તમારી જિંદગી જીવવાના નથી, તમારે જ જીવવાની છે. તમારી પ્રગતિ ધીમી છે એટલે તમે પાછળ નથી. દરેક ફૂલ પોતાની ઋતુમાં ખીલે છે. કોઈનું જીવન વહેલું બદલાય છે અને કોઈનું મોડું. પોતાની સફરને બીજાની સફર સાથે સરખાવશો નહીં. આજે તમે માત્ર એક નાનું પગલું ભરો છો, તો પણ એ પગલું તમને ગઈકાલ કરતાં આગળ લઈ જાય છે. ધીમે ચાલો, પરંતુ અટકશો નહીં.
દરેક વાત દિલ પર લેવાની જરૂર નથી. કોઈએ તમારા વિશે ખરાબ કહ્યું તો તરત પોતાને ખોટા ન માનશો. કોઈ તમને સમજે નહીં તો તમારી કિંમત ઓછી થતી નથી. ક્યારેક લોકો તમને પોતાની સમજ પ્રમાણે જ જોશે. તમારી શાંતિ બચાવવી હોય તો દરેક વાતનો જવાબ આપવાનું બંધ કરો અને દરેક વ્યક્તિને સમજાવવાની જરૂરિયાત પણ છોડો. ખરાબ સમય આવે ત્યારે એવું લાગે છે કે આ મુશ્કેલી ક્યારેય પૂરી નહીં થાય, પરંતુ જીવનમાં કોઈ પણ સમય કાયમી નથી. જે દુઃખ આજે મોટું લાગે છે, થોડા વર્ષો પછી કદાચ તમારી સૌથી મોટી શીખ બની જશે. તેથી મુશ્કેલીમાં તૂટશો નહીં. તમારી જાતને કહો, આ સમય પણ પસાર થઈ જશે, કારણ કે સમય બદલવાની તાકાત કુદરત ધરાવે છે. તમારી કિંમત કોઈ બીજાની સ્વીકૃતિથી નક્કી થતી નથી. કોઈ તમને પસંદ ન કરે તો તમે ખરાબ નથી બની જતા. કોઈ તમારી કદર ન કરે તો તમારી મહેનત નાની નથી થઈ જતી. કેટલાક લોકો હીરાને પણ પથ્થર સમજે છે. તેથી જ્યાં તમારી કદર ન હોય ત્યાં વારંવાર પોતાને સાબિત કરવાને બદલે પોતાની ઉર્જા એવા કામમાં લગાવો જે તમને આગળ લઈ જાય. ભૂલ થઈ જાય ત્યારે પોતાને આખી જિંદગી દોષ આપવાનું ન રહો. ભૂલ માણસને ખરાબ બનાવતી નથી. ભૂલમાંથી શીખ્યા વગર ફરી એ જ ભૂલ કરવી નુકસાનકારક છે. જે થઈ ગયું છે તેને બદલી શકાતું નથી, પરંતુ આજે તમે જે નિર્ણય લેશો તે આવતીકાલ બદલી શકે છે. એટલે ભૂતકાળને સજા નહીં, શિક્ષક બનાવો. સંબંધો મોટી મોટી ભેટોથી નહીં, નાની નાની કાળજીથી ટકે છે. કોઈને સમય આપવો, તેની વાત ધ્યાનથી સાંભળવી, મુશ્કેલીમાં તેની બાજુમાં ઊભા રહેવું, આ બધું પ્રેમ છે. પૈસા પાછા કમાઈ શકાય છે, પરંતુ કોઈ વ્યક્તિ સાથે પસાર કરેલો સમય પાછો મળતો નથી. તેથી જે લોકો ખરેખર તમારા પોતાના છે એની કદર કરો. તમારી જિંદગીમાં હોય ત્યારે જ એની કદર કરો. એકવાર હારી ગયા એટલે આખું જીવન હારી ગયા એવું નથી. ઘણી સફળતાઓની શરૂઆત એક નિષ્ફળતા પછી થઈ છે. આજે દરવાજો બંધ થયો હોય તો બીજો રસ્તો શોધો. જરૂર પડે તો ફરી શરૂઆત કરો. લોકો હસશે તો હસવા દો, કારણ કે જ્યારે તમે સફળ થશો ત્યારે એ જ લોકો કહેશે, આ તો નસીબદાર હતો. તેમને શું ખબર કે નસીબની પાછળ કેટલી મહેનત છુપાયેલી હતી. દરેક રસ્તા પર તમને સાથ આપનારા લોકો મળશે જ એવું નથી. ક્યારેક પોતાના સપના માટે તમારે એકલા ચાલવું પડશે. એ સમયે એકલતા તમને ડરાવશે, પરંતુ યાદ રાખજો કે એ બંનેમાં એકલા ચાલવું અને ખોટા લોકો સાથે ચાલવું એમાં મોટો તફાવત છે. જો રસ્તો સાચો હોય તો થોડા સમય માટે
એકલા ચાલવામાં પણ ડરશો નહીં. જ્યારે તમારી મહેનત છતાં પરિણામ ન મળે ત્યારે ભગવાન પર ગુસ્સો ન કરશો. કદાચ સમય હજુ આવ્યો નથી. ક્યારેક આપણે જે વસ્તુ માંગીએ છીએ તે આપણા માટે યોગ્ય નથી હોતી અને ક્યારેક યોગ્ય વસ્તુ માટે આપણે તૈયાર થવામાં સમય લાગે છે. પ્રાર્થના સાથે પ્રયત્ન પણ ચાલુ રાખો. ભગવાન પર વિશ્વાસ રાખો, પરંતુ પોતાના પગલાંને રોકશો નહીં. જીવન બહુ નાનું છે. જે વાત ગઈકાલે તમને રડાવતી હતી, કદાચ આજે પણ તમે તેને મનમાં લઈને બેઠા છો. કોઈએ શું કહ્યું, કોણે તમને દુઃખ આપ્યું, કોણે સાથ ન આપ્યો, આ બધું તમે યાદ કરીને તમે તમારા આજના દિવસને શા માટે બગાડો છો? માફ કરવું એટલે સામેની વ્યક્તિ સાચી હતી એવું નથી. માફ કરવું એટલે તમે તમારી શાંતિને મહત્વ આપી રહ્યા છો. તમારી ઉંમર કેટલી છે, તમે કેટલી વખત નિષ્ફળ થયા અથવા અત્યાર સુધી કેટલું ગુમાવ્યું છે, આમાંથી કોઈ પણ વાત તમારી નવી શરૂઆતને રોકી શકતી નથી. જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો. નાનું શરૂ કરો, ધીમે ચાલો, પરંતુ એક વાત નક્કી કરો, હવે હું મારી જિંદગી બીજા લોકોની અપેક્ષા પ્રમાણે નહીં, પરંતુ મારી સાચી ખુશી અને યોગ્ય લક્ષ્ય પ્રમાણે જીવીશ. સમય એ કોઈની રાહ જોતો નથી. પૈસા ઓછા હોય તો ફરી કમાઈ શકાય, વસ્તુ તૂટી જાય તો ફરી ખરીદી શકાય, પરંતુ જે ક્ષણ પસાર થઈ ગઈ તેને પાછી લાવી શકાતી નથી. તેથી હંમેશા આવતીકાલની રાહ જોતા આજે મળેલી ખુશીને ગુમાવી ન દો. પરિવાર સાથે બેસવાનો સમય હોય તો બેસો, માતા પિતાની સાથે વાત કરવાનો સમય હોય તો વાત કરો, અને પોતાના મનને શાંતિ આપવાનો સમય હોય તો એ પણ જરૂર આપો. તમે આખી જિંદગી દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરશો તો પણ કોઈને કોઈ તમારી સાથે અસંતુષ્ટ રહેશે, કારણ કે દરેક માણસની અપેક્ષા અલગ છે. એટલે લોકો શું ઈચ્છે છે એના કરતાં તમારું અંતરાત્મા શું કહે છે એ સાંભળો. જ્યાં તમે સાચા છો ત્યાં શાંતિથી ઊભા રહો. દરેક વ્યક્તિને સમજાવવી એ તમારી જવાબદારી નથી. ક્યારેક જીવનમાં તમને લાગે કે બધાને બધું ઝડપથી મળી રહ્યું છે અને તમે જ્યાં હતા ત્યાં જ છો, પરંતુ યાદ રાખો, મોડું મળેલું પરિણામ નિષ્ફળતા નથી. કેટલીક વસ્તુઓને સમય લાગે છે, કારણ કે જીવન એ તમને માત્ર પરિણામ નથી આપતું, પરિણામ સંભાળવાની સમજણ પણ આપે છે. તેથી તમારી ગતિ ધીમી હોય તો પણ તમારી આશાને ધીમી ના થવા દો. દરેક જૂની વાતને મનમાં સાચવીને રાખશો તો નવા સુખ માટે જગ્યા ક્યાંથી મળશે? કોઈએ તમને દુઃખ આપ્યું હોય તો તે ઘટનામાંથી શીખો, પરંતુ રોજ તેને યાદ કરીને પોતાને ફરી દુઃખ ન આપો. ભૂતકાળને બદલી શકાતો નથી. તમે માત્ર આજને સુધારી શકો છો, અને ઘણીવાર આજને સુધારવું જ આવતીકાલને સુંદર બનાવવાની
શરૂઆત હોય છે દોસ્તો. તમારી ખુશીમાં હસનારા ઘણા મળશે, પરંતુ તમારી મુશ્કેલીમાં તમારી બાજુમાં શાંતિથી ઊભા રહેનાર માણસને ક્યારેય ગુમાવશો નહીં. સાચો સંબંધ મોટા શબ્દોથી નહીં, મુશ્કેલ સમયમાં કરેલી નાની મદદથી ઓળખાય છે. જે વ્યક્તિ તમારી ગેરહાજરીમાં પણ તમારી ઇજ્જત જાળવે છે, એ વ્યક્તિ તમારી જિંદગીમાં ખરેખર કિંમતી છે. દરેક ટીકા ખરાબ નથી હોતી. ક્યારેક કોઈની કડવી વાતમાં પણ આપણા માટે જરૂરી સત્ય છુપાયેલું હોય છે. એટલે કોઈ તમારી ભૂલ બતાવે ત્યારે તરત ગુસ્સે થવાને બદલે એકવાર વિચારજો, શું આ વાતમાં થોડું પણ સત્ય છે? જો હોય તો સુધરી જજો. કારણ કે જે માણસ પોતાની ભૂલ સ્વીકારી શકે છે, તે જ ખરેખર આગળ પણ વધી શકે છે. કેટલાક લોકો સાથે દલીલ કરીને તમે સાચા સાબિત થઈ શકો છો, પરંતુ તમારી શાંતિ ગુમાવી બેસશો. દરેક લડાઈ જીતવી એ જરૂરી નથી. ક્યારેક ચૂપ રહીને આગળ વધી જવું એ જ સૌથી મોટી જીત છે. દોસ્તો, તમારી ઉર્જા એવા લોકો અને એવા કામ માટે સાચવી રાખો જે તમારા જીવનને આગળ લઈ જાય. જીવનમાં આવતી દરેક મુશ્કેલી માત્ર તમને પરેશાન કરવા માટે નથી આવતી. કેટલીક મુશ્કેલીઓ તમને એવા પાઠ શીખવે છે કે જે સુખના સમયમાં ક્યારેય શીખી શકાતા નથી. મુશ્કેલી તમને માણસોની ઓળખ કરાવે છે, તમારી પોતાની શક્તિ બતાવે છે, અને ઘણીવાર તમારી અંદરનો એવો હિંમતવાન માણસ બહાર લાવે છે જેને તમે પોતે પણ ઓળખતા નહોતા. ઘરની વ્યક્તિઓને આપણે ઘણીવાર એટલા માટે સામાન્ય વ્યક્તિ પાસે બેસવાની તક મળે છે, ત્યારે તેની કિંમત સમજાય છે. તેથી જ જેઓ હંમેશા આપણી સાથે હોય છે, પરંતુ એક દિવસ જ્યારે એ જ વ્યક્તિ પાસે બેસવાની તક ન મળે ત્યારે તેની કિંમત સમજાય છે. તેથી જીવતા માણસને પ્રેમ આપો, સાથે હોય ત્યારે વાત કરો, અને નાની વાત માટે પોતાના માણસો સાથે સંબંધ ન તોડો. સંબંધ તૂટ્યા પછી કાશ શબ્દ બહુ ભારે લાગે છે. દોસ્તો, જો જીવનમાં બધું બગડી ગયું હોય એવું લાગે તો પણ શરૂઆત માટે મોડું થયું નથી. એક ખરાબ વર્ષ આખી જિંદગી નક્કી કરતું નથી. એક નિષ્ફળ નિર્ણય તમારું આખું ભવિષ્ય નક્કી નથી કરતો. ઊભા થાઓ, જે ભૂલ થઈ તે સ્વીકારો, જે જરૂરી છે તે બદલો, અને ફરી એક નાનું પગલું ભરો. ક્યારેક જીવનની સૌથી સુંદર શરૂઆત સૌથી મુશ્કેલ અંત પછી થાય છે. ભગવાન પાસે પ્રાર્થના કરવી ખૂબ સુંદર વાત છે, પરંતુ પ્રાર્થના પછી પ્રયત્ન કરવો પણ એટલો જરૂરી છે. માત્ર નસીબની રાહ જોવાથી જીવન બદલાતું નથી. ભગવાન તમને રસ્તો બતાવી શકે, પરંતુ એ રસ્તા પર ચાલવાનું કામ એ તો તમારે પોતે જ કરવાનું હોય છે. દોસ્તો, વિશ્વાસ રાખો, મહેનત કરો, અને પરિણામ માટે ધીરજ રાખો. જીવનમાં અંતે
તમારી પાસે કેટલું હતું એના કરતાં તમે કેટલા લોકોના જીવનમાં સારો અહેસાસ છોડી ગયા એ વધારે મહત્વનું છે. પૈસા, ઘર, વસ્તુઓ બધું પાછળ રહી જાય છે, પરંતુ તમે કોઈને આપેલી મદદ, કોઈના આંસુ લૂછેલા શબ્દો અને કોઈ મુશ્કેલીમાં આપેલો સાથ લોકોના હૃદયમાં લાંબા સમય સુધી રહે છે. તેથી સફળ થવાની સાથે સારા માણસ બનવાનું પણ ભૂલશો નહીં દોસ્તો. જીવનમાં સૌથી મોટી લડાઈ ઘણીવાર દુનિયા સાથે નથી હોતી, પોતાની જાત સાથે હોય છે. એક તરફ મન કહે છે કે હવે બસ થાકી ગયો છું, અને બીજી તરફ સપનું કહે છે કે હજુ થોડું ચાલ. એક ક્ષણે તમે જે નિર્ણય લો છો એ જ તમારી જિંદગીની દિશા નક્કી કરે છે. તેથી થાક આવે ત્યારે આરામ કરજો, પરંતુ હાર માનીને રસ્તો છોડશો નહીં દોસ્તો. કોઈ વ્યક્તિ હંમેશા હસતી દેખાય એટલે તેનું જીવન મુશ્કેલી વગરનું છે એવું ના માનશો. કેટલાક લોકો પોતાના દુઃખ સાથે પણ બીજાને ખુશ રાખવાનું શીખી જાય છે. તેથી કોઈની પરિસ્થિતિ જાણ્યા વગર એનો નિર્ણય ન કરો. એક સારો શબ્દ કદાચ એવી વ્યક્તિને મળી શકે છે જેને એની સૌથી વધારે જરૂર હોય. કોઈ તમને અપમાનિત કરે ત્યારે તરત બદલો લેવાની જરૂર નથી. સમયને કામ કરવા દો. તમે તમારી જાતને એટલી ઊંચી બનાવો કે જે વાત આજે તમને દુઃખ આપે છે એ જ વાત થોડા સમય પછી તમને નાની લાગવા લાગે. દરેક અપમાનનો જવાબ શબ્દોથી આપવો જરૂરી નથી. ક્યારેક તમારી પ્રગતિ જ સૌથી સુંદર જવાબ હોય છે. જીવનમાં દરેક ઈચ્છા પૂરી થશે એવી અપેક્ષા રાખશો નહીં. કેટલીક વસ્તુઓ મળશે, કેટલીક છૂટી જશે, અને કેટલીક વસ્તુઓ માટે ખૂબ પ્રયત્ન કર્યા છતાં પણ સફળતા નહીં મળે. પરંતુ એનો અર્થ જીવન ખરાબ છે એવો નથી. જે નથી મળ્યું એના દુઃખમાં જે મળ્યું છે તેની કિંમત ભૂલી જશો નહીં. સંતોષ એ પણ એક પ્રકારની સંપત્તિ છે. કોઈ વ્યક્તિ બદલાઈ જાય ત્યારે તરત એવું ન માનશો કે તમારી કિંમત ઘટી ગઈ. માણસોના વિચારો, જરૂરિયાતો અને પરિસ્થિતિઓ બદલાય છે. કેટલાક લોકો જીવનભર સાથે રહેવા આવે છે અને કેટલાક માત્ર એક પાઠ શીખવવા આવે છે. તેથી કોઈના જવાથી તમારી આખી જિંદગી અટકાવી ન દો. જે થઈ ગયું તેને આશીર્વાદ આપો અને જે આગળ છે તેને સ્વીકારો. જ્યારે તમે કંઈક મોટું કરવા નીકળો છો ત્યારે શરૂઆતમાં કોઈ તમારી સાથે નહીં હોય તો નિરાશ ન થશો. શરૂઆતના દિવસોમાં તમારી મહેનત દેખાતી નથી, તેથી તાળીઓ પણ મળતી નથી. પરંતુ જો તમે સતત કામ કરતા રહેશો તો એક દિવસ પરિણામ પોતે જ તમારી ઓળખ બની જશે. બીજાની માન્યતા પહેલાં તમારી પોતાની મહેનત પર વિશ્વાસ રાખો. તમારા ભૂતકાળમાં તમે જે ભૂલો કરી છે એના માટે આખી જિંદગી પોતાને સજા ન આપો. એ સમયે તમારી પાસે જે સમજ હતી એના આધારે તમે નિર્ણય લીધો હતો. આજે જો તમને એ ભૂલ દેખાય છે તો એનો અર્થ એ છે કે તમે બદલાયા છો. પોતાની જૂની જાતને માફ કરો અને આજની જાતને વધુ સારી બનાવવાનું શરૂ કરો. ખુશી હંમેશા મોટી વસ્તુ મેળવવાથી નથી આવતી. ક્યારેક પરિવાર સાથેની ચા, કોઈ પોતાના માણસનો ફોન,
શાંતિથી ઊંઘી શકેલી રાત અથવા કોઈની મદદ કરી શક્યા તેનો સંતોષ, આ નાની વસ્તુઓ જ જીવનને સુંદર બનાવે છે. મોટી ખુશીની રાહ જોતા નાની ખુશીઓને અવગણશો નહીં. જો કોઈ તમારા સપનામાં વિશ્વાસ ન કરે તો પણ તમે તમારા સપનામાં વિશ્વાસ રાખો. શરૂઆતમાં લોકો તમને સમજશે નહીં, કારણ કે તેઓ તમારી આંખોથી તમારું ભવિષ્ય જોઈ શકતા નથી. તમારું કામ દરેકને સમજાવવાનું નથી. તમારું કામ સતત આગળ વધવાનું છે. એક દિવસ તમારું પરિણામ તમારી જગ્યાએ ભૂલશે. દરેક વસ્તુ તરત મળવી એ જરૂરી નથી. બીજ વાવ્યા પછી બીજા દિવસે વૃક્ષ મળતું નથી. મહેનત કર્યા પછી તરત સફળતા મળતી નથી. સંબંધમાં પ્રેમ આપ્યા પછી તરત સમજણ મળતી નથી. જીવનની કેટલીક સુંદર વસ્તુઓ માટે સમય, ધીરજ અને સતત પ્રયત્ન જોઈએ. તેથી રાહ લાંબી હોય તો પણ વિશ્વાસ ટૂંકો ન પાડો. કોઈએ તમારી સાથે ખરાબ વર્તન કર્યું તો તમે પણ ખરાબ બની જાઓ એ જરૂરી નથી. દુનિયામાં કોઈની ભૂલ તમારા સ્વભાવને નક્કી ન કરવા દો. તમે સારા રહો, પરંતુ મૂર્ખ ન બનો. માફ કરો, પરંતુ એ જ ભૂલ ફરીથી થવા ન દો. દિલમાં દયા રાખો અને નિર્ણયમાં સમજણ રાખો. એક દિવસ તમને સમજાશે કે જીવનમાં બધું પોતાના મન પ્રમાણે થવું જરૂરી ન હતું. કેટલીક નિષ્ફળતાઓએ તમને બચાવ્યા, કેટલાક વિયોગોએ તમને મજબૂત બનાવ્યા અને કેટલીક રાહોએ તમને સાચા સમય સુધી પહોંચાડ્યા. તેથી આજે જે સમજાતું નથી એના માટે પણ થોડો વિશ્વાસ રાખો. કદાચ જીવનની વાર્તાનો સૌથી સુંદર ભાગ હજુ બાકી છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.